કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાલ પર ઉતર્યા છે. તો એવામાં હવે સુરતમાં બીઆરટીએસ અને એમટીએસના ડ્રાઈવરો પણ હડતાલમાં જોડાયા છે. ત્યારે સુરતમાં સિટી બસ ચાલકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે. સુરતમાં બસ ડ્રાઈવરોનો હિંસક વિરોધ સામે આવ્યો છે. ડુમ્મસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોને હલ્લાબોલ કર્યો હતો અને સુરત પીસીઆર વાનના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. પીસીઆર વાન 902ના પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટ્રક ચાલકોની સાથે હવે સુરતમાં બીઆરટીએસ અને એમટીએસના ડ્રાઈવરો હડતાલમાં જોડાયા છે. ટ્રક ચાલકોએ સિટી બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિકની સમસ્યાને હટાવવા માટે પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. આ દરમિયાન ડ્રાઈવરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલીક જગ્યા પર સિટી બસ શરૂ હોવાથી તોડફોડ કરાય છે. જોકે હાલમાં સુરતમાં 50% ડ્રાઈવરને સિટી બસ ચલાવવા મનાવી લેવામાં આવ્યા છે. ધન્યવાદ.